ગુજરાતમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર થયા બાદ સિંઘમ બનેલી પોલીસે હવે તવાઈ બોલાવી છે. ત્યારે અમદાવાદના રસ્તાઓ પર રાત્રે પોલીસે ડેરો જમાવ્યો છે. અમદાવાદની ઝોન 2 પોલીસે નાઇટ કોમ્બિંગ કરતા ગુંડાઓ સીધા દોડ થઈ ગયા છે. ઝોન 2 વિસ્તારમાં આવતા શાહપુર, રાણી, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવતા લુખ્ખાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. પોલીસ અધિકારીઓએ બાઇક પર પેટ્રોલિંગમાં નીકળતા ફિલ્મના શૂટિંગ જેવા દ્રશ્યો સર્જાયા. બીજી તરફ રોડ પર જતા વાહન ચાલકોનું પણ ચેકિંગ કરાયું હતું. સુરત શહેર પોલીસે પણ સપાટો બોલાવ્યો. અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તો ડિંડોલીમાં પોલીસે ડ્રોન મારફતે સર્ચ ઓપરેશન કર્યું. ડિંડોલીમાં 60 કર્મીઓની ટીમે ધામા નાખ્યા. હિસ્ટ્રી શીટરના ઘરમાં દરોડા પાડી માહિતી મેળવી, જેથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. આ તરફ જામનગરમાં પણ અસામાજિક તત્વોનું આવી બન્યું. પીજીવીસીએલ સાથે પોલીસે દરોડા પાડી વીજ ચોરો પર તવાઈ બોલાવી. 3 નેતાઓના ઘરેથી લાખો રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી. 4 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. પટણીવાડ, વાધેરવાડા વિસ્તારમાં વીજ ચોરી ઝડપાઈ છે. આ તરફ ભરૂચ પોલીસે 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કાપ્યું છે. બુટલેગરને 3 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી છે. આ તરફ ગીર સોમનાથ પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરી તવાઈ બોલાવાઈ છે. 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા. બોટલમાં પેટ્રોલ નહીં આપતા ખેડાના પેટ્રોલ પંપ પર છરીઓ ઉડી. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બબાલ થઈ ગઈ. નડિયાદમાં VKB રોડ પરના કુબેર પેટ્રોલ પંપ પર કેટલાક લુખ્ખાઓ પ્લાસ્ટિકની બોટલ લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા. ત્યારે નિયમ મુજબ પેટ્રોલ પંપના કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડતા 4 થી 5 અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ કરી હતી. 4 જેટલા લુખ્ખાઓએ ખંજર કાઢીને પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બબાલના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવેલા વાહન ચાલકો ડરી ગયા હતા. વિડીયો સામે આવતા જ પોલીસે 4 ગુંડાઓને પકડી લીધા અને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો. અમદાવાદના ચાંદખેડામાં પરિવાર પર હુમલાનો આરોપ. 10 લોકોનું ટોળું ઘરમાં ઘૂસી તોડફોડ કરી. 39 બંગલાવાળી તલાવડીમાં બન્યો બનાવ. ગઈકાલે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ અરજી નોંધી છે. મહિલાઓ સાથે મારામારી કરી, સોનાની ચેન તોડી લીધાની અરજીમાં આરોપ છે. માથાભારે ઇસમોએ મકાન ખાલી કરી હિજરત કરવા ધમકી આપી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. મકાનમાં તોડફોડ કરી ધમકી પણ આપી હતી. ત્રણ શહેરમાં જોવા મળ્યો રફતારનો કહેર. વડોદરા કાર પલટી 3 ગોથા મારી ગઈ. વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂરપાટ આવતી કાર પલટી અને 3 થી 4 ગોથા મારી 5 થી 10 ફૂટ ઢસડાઈ હતી. હચમચાવી નાખનારા દ્રશ્યો વડોદરાના TP13 વિસ્તારના છે. પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. CCTVમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે કાર આવી રહી છે ત્યારે જ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર પલટી મારે છે. દૂર સુધી ઢસડાય છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી. ખાનગી બસ અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો. ભરૂચના આમોદમાં પૂરપાટ આવતી બસ અને રિક્ષા વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ હતી કે રિક્ષાનો બુકડો બોલી ગયો. રોડ પર રિક્ષાના ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં અહેમદ બામિયા નામના રિક્ષા ચાલકનું મોત થયું. અન્ય 2 લોકોને ઇજાગ્રસ્ત થવું પડ્યું. ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ટ્રક ચાલકના બેફામ કહેરના આ દ્રશ્યો છે મોરબીના. માળિયા હાઈવે પર ટ્રક ચાલકે રીતસરનો આતંક મચાવ્યો. રોડનું કામ ચાલી રહ્યું હતું. બેરિકેડ મૂક્યા હતા. સેફટી માટે કોન પણ મૂક્યા હતા. છતાં ટ્રક ચાલકને એટલી ઉતાવળ હતી કે કોનને ઉછાળતો ગયો, જેથી રોડ પર સેફટી માટે રાખેલા કોનનો બુકડો બોલી ગયો. ટ્રક ચાલક એટલી સ્પીડમાં હતો કે જે આડે આવ્યું તેને ઉડાડતો ગયો. સુરતમાં વધુ એક ટેમ્પાએ લીધો બાળકનો ભોગ. સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પર કંપનીના ગેટ પાસે બાળક સૂતું હતું ત્યારે બેફામ આવતા ટેમ્પા ચાલકે સૂતેલા બાળક પર ટેમ્પો ચડાવ્યો. 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું. બાળકનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો. હવે રાજકોટના સ્ટંટબાજને પણ જોઈ લો. જાણે મોતના કૂવામાં પોતાની બાઇક ચલાવતો હોય તે રીતે રોડ પર એક સાથે બાઇક ચલાવી ગોળ ફેરવી. કેસરી પુલ પર બાઇકને ગોળ ફેરવી રીલ્સ બનાવી. ફરી એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેતરો ભડકે વળ્યા. UGVCLના પાપે ફરી એકવાર અરવલ્લીના ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ગુમાવવાનો વારો આવ્યો છે. ફરી એકવાર તંત્રના કારણે લાખો રૂપિયાના ઘઉં સ્વાહા થઈ ગયા છે. મેઘરજના નવા ગામમાં 7 વીઘા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી નીકળતા વિસ્તારમાં તણકલા ઝરતા 7 વીઘામાં ઉભેલા ઘઉંમાં આગ લાગી હતી. ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો એટલે ગણતરીની મિનિટોમાં જ આખી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. ખેડૂતની નજર સામે જ મહામહેનત બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. મોટું આર્થિક નુકસાન થયું છે. અમદાવાદના વટવામાં સિલાઈના કારખાનામાં આગ લાગી. અમદાવાદ શહેરના વટવામાં આવેલા કારખાનામાં આગ લાગી હતી. સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સૈયદનગર પાસે આવેલા સિલાઈનું કારખાનું ભડકે પડતા લોકો ડરી ગયા હતા. ઘરની બહાર નીકળી ગયા હતા. આગે ગણતરીની કલાકોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 15 ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. જોકે મોડી રાતનો સમય હોવાથી અંદર કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
રોડ પર ખાક થઈ ગયા ટ્રેલર. આગથી હાહાકારની ઘટના છે બનાસકાંઠાની. પાંથાવાડા રોડ પર પૂરપાટ જતા 3 ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાણે કોઈ ફિલ્મમાં આગના દ્રશ્યોનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આગ એટલી ભયાનક હતી કે ગણતરીની કલાકોમાં જ 3 ટ્રેલર બળીને ખાક થઈ ગયા. 2 ટ્રેલરમાં તેલ અને 1માં ચોખા ભરેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. એ સાઈડનો રોડ બંધ કરી દેવો પડ્યો હતો. આગના કારણે 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો, જ્યારે 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો.